નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। 31 પહેલા સુરત પોલીસ એક્શન મોડમાં ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીનથી સેમ્પલ લઈ તપાસ કરાઈ। ગોડાદરામાં ગેસ લાઇનમાં ભંગાણ થતા ફ્લેશ ફાયર, એકાએક ભડકો થતા 4 લોકો દાઝ્યા। વરાછાના યુવકનું અપહરણ કરી 1 કરોડની માંગણી કરનાર 3 ઈસમો પકડાયા। ઉધનામાં બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકની દાદાગીરી, મુસાફરોથી ભરેલી બસમાં તોડફોડ કરી। સુરત મનપામાં સિક્યુરિટી એજન્સીઓને આશરે 45 કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં ગોબાચાળી કર્યાનો પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ। સુરતમાં હનુમાન ચાલીસા યુવા કથાનું ભવ્ય આયોજન, સાળંગપુર મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ। સમાચાર વિગતે જોઈએ। 31મી ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે। એસઓજીએ ન્યૂ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે રોડ પર ઉતરીને ચેકિંગ શરૂ કરી દીધું છે। આ મશીન માત્ર 60 સેકન્ડમાં જ કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સ લીધો છે કે નહીં તે જણાવી શકે છે। આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવા માટે મહત્વનું સાબિત થશે। નવા વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે, તેને અટકાવવા માટે પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહન ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી છે। એસઓજી પીઆઈ સોનારાએ જણાવ્યું હતું કે ડ્રગ્સ અને રેવ પાર્ટીઓ પર માનવ સર્વેલન્સ ડ્રોન અને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીનના ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે। આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને કડક સજા કરવામાં આવશે અને એનડીપીએસના કેસો માટે એન્ટી નાર્કોટિક્સ યુનિટ કાર્યરત રહેશે। એસઓજી અને વિવિધ સંસ્થાઓ સાથે મળીને ડ્રગ્સના બંધાણી રહેલા યુવકોનું પુનર્વસન માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે। અદ્યતન મશીન મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે કોઈપણ મશીન સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે અને મશીન સાથેની કીટમાં સ્લાઇવા જેવા સાધનો છે। શંકાસ્પદ વ્યક્તિના મોઢામાંથી સેમ્પલ લઈને મશીનમાં કીટના માધ્યમથી મૂકવામાં આવે છે અને ત્યારબાદ 60 સેકન્ડમાં ડ્રગ્સ લેવા અંગેની જાણ થાય છે। અને અગાઉ લોહીના સેમ્પલની તપાસ માટે 7 દિવસનો સમય લાગતો હતો, પણ હવે આ મશીન તાત્કાલિક ચકાસણીમાં મદદરૂપ સાબિત થશે। વરાછા વિસ્તારમાં જાહેર રસ્તા પર ચાની કીટલી અને પાનના ગલ્લા નજીક બેસીને ન્યુસન્સ ઊભું કરતા 20 કરતાં વધુ લોકોને વરાછા પોલીસે પકડી પાડ્યા છે, તેમજ તેમની ઉઠક બેઠક કરાવી જાહેરમાં માફી પણ મંગાવવામાં આવી છે। આ પગલાં લોકોમાં શિસ્ત ફેલાવવાના હેતુસર કરવામાં આવ્યા છે। આ વિસ્તારમાં ચાની કીટલી અને પાનના ગલ્લા પાસે અસામાજિક તત્વો દ્વારા જાહેર શાંતિમાં વિઘ્ન ઊભું કરી રહ્યા હોવાની ફરિયાદો મળી હતી। આ તત્વોથી સ્થાનિક રહેવાસીઓને માર્ગથી પસાર થતા લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો। આ ફરિયાદોના પગલે વરાછા પોલીસની ટીમે સમગ્ર વિસ્તારના બજારો, ગાર્ડન અને પાનના ગલ્લા પાસે સઘન ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। જાહેર સ્થાનો પર અનિચ્છનીય પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોને ચિહ્નિત કરી તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી। સાથે પોલીસે રસ્તા પર દબાણ કરી રહેલ અરાજકતા પેદા કરનારા વેપારીઓને પણ કડક ચેતવણી આપી છે। તેમના પર પણ જરૂરી પગલાં લેવામાં આવશે અને લોકોને અવરજવર કરતી વખતે મુશ્કેલી ન પડે તે માટેનું સુનિશ્ચિત કરવાનું રહેશે। જાહેર શાંતિ જાળવવા અને અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા વરાછા પોલીસ સતત કાર્યરત રહી છે। આ પગલાઓ સ્થાનિક રહેવાસીઓને સુરક્ષાની ભાવના આપશે અને ન્યુસન્સ પેદા કરનારા તત્વો સામે સ્પષ્ટ સંદેશ આપશે કે જાહેરમાં વ્યવસ્થામાં ખલેલ સહન કરી લેવામાં આવશે નહીં અને આવા તત્વો સામે કાર્યવાહી પણ કરાશે।
સુરતના ગોડદરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન નીચેથી પસાર થતી ગેસ લાઇનમાં ભંગાણ થવાની ઘટના સામે આવી હતી. ગેસ લીકેજ થવાની સાથે જ ફાયર ફ્લેશ થતાં 4 જેટલા લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા અને દાઝ્યા હતા. એકાએક આગ ફાટી નીકળતા લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. ઘટના સ્થળે પર ફાયરની જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને ભારે જહેમત બાદ આગમાં કાબુ મેળવાયો હતો. આ વિકરાળ આગમાં 5 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી, જેના વળતરની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગોડદરા સિનેમા રોડ ખાતે ગેસ લાઇનમાં લીકેજ થતાં જબરદસ્ત ફ્લેશ ફાયર જોવા મળ્યું હતું અને ધીરે ધીરે આગે ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દુકાનની નજીક જ ફ્લેશ ફાયર વધુ હોવાથી 4 થી 5 જેટલી દુકાનોને લપેટમાં લીધી હતી, જેમાં 2 મોબાઈલની દુકાન સહિત અન્ય દુકાનોમાં આગ લાગી હતી. ગેસ લાઇનના લીકેજ બાદ દુકાનમાં આગ લાગતા ઉપર રહેતા રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. રહીશો તાત્કાલિક ઘરની બહાર જીવ બચાવવા માટે દોડી આવ્યા હતા, જેમાં 5 જેટલા લોકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ ઘટનાસ્થળ પર ફાયરની ટીમ દોડી આવી હતી અને ગેસ લીકેજમાં થતાં આગ લાગી હતી. દુકાનમાં તો આગ લાગી હતી, પરંતુ ઉપર રહેતા રહીશો પણ નીચે ભાગતા એક જ પરિવારના 4 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં એક નાનું બાળક, એક બાળકી અને માતા પિતાનો સમાવેશ થાય છે. માતા પિતાને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે બાળકને થોડા અંશે આગની જ્વાળાઓથી વધુ ઈજા પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને અસામાજિક તત્વો સતત પડકારી રહ્યા છે, ત્યારે સુરતમાંથી એક ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વેપારીનું અપહરણ કરીને તેની પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાની ઘટના સામે આવી છે. આ કાપોદ્રા વિસ્તારના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વેપારીનું અપહરણ કરાયું હતું અને કારમાં અપહરણ કરી 1 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. બાદમાં તેમને કહેવાયું હતું કે તું બુકી છે, તારી પાસે રાજકોટથી 10 કરોડ આવ્યા છે, તેમાંથી 1 કરોડ રૂપિયા આપી દે, તેમ કહીને કારમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં ખંડણી માંગી અબ્રામા ગામ પાસે વેપારીને છોડી મુકાયો હતો. આ સમગ્ર મામલે વેપારીએ ફરિયાદ કરવામાં આવી હતી અને સટ્ટાના બાકી 2.5 લાખની ઉઘરાણીમાં અપહરણ કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના દીપેને 10 કરોડ રૂપિયા આકાશ પાસે આપ્યા હોવાનું જણાવ્યું હતું અને ફોન કરી જણાવતા બાકી રહેલા રૂપિયા મળવાની આરોપી ખુશાલને આશા જાગી હતી. જોકે પોલીસે ખુશાલ સાવલિયા, હાર્દિક ખુમાણ તેમજ કેવલ કાંકડિયાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ 3 આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. શહેરના ઉધના વિસ્તારમાં રિક્ષા ચાલકની દાદાગીરીની ઘટના સામે આવી છે. બીઆરટીએસ રૂટમાં પોતે બસની આગળ રિક્ષા લઈ ઘૂસી ગયો હતો અને ધીમી હંકારતો હતો. પાછળથી ડ્રાઈવરે હોર્ન મારતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના સાગરીતોને બોલાવી 4 રસ્તે બસને ઊભી રખાવી ત્યારબાદ દંડા વડે બસ ડ્રાઈવરને ધમકાવી અને મુસાફરો ભરેલી બસમાં દંડા વડે તોડફોડ મચાવી હતી. જે ઘટનામાં બીઆરટીએસમાં આગળ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને આ હિંસક ઘટનાને કારણે મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો. ઉધના બીઆરસી નજીક એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો અને બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવવી કાયદા વિરુદ્ધ છે, પરંતુ ચાલક ધીમી ગતિએ રિક્ષા ચલાવતો હતો અને બસના ડ્રાઈવરે હોર્ન વગાડવા છતાં પણ રિક્ષા ચાલકે રિક્ષા બંધ કરી ન હતી અને ધીમી ગતિએ થોડી દૂર સુધી આમ જ ચલાવતો રહ્યો હતો. ધીમી ગતિના કારણે પાછળથી આવતી ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરને મુશ્કેલી અનુભવાતી હતી અને રૂટમાં 3 કટ પણ આવ્યા હતા, પરંતુ રિક્ષા ચાલકે બીઆરટીએસ રૂટમાંથી રિક્ષા નહીં કાઢી રૂટની અંદર જ ધીમી ગતિએ રિક્ષા ચલાવતો રહ્યો હતો અને રિક્ષા પણ યાત્રીઓથી ભરેલી હતી. બીઆરટીએસ બસ ચાલકે સતત હોર્ન વગાડતા રિક્ષા ચાલકે ઉધના રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં જ રિક્ષા ચલાવી હતી અને ત્યારબાદ પોતાની રિક્ષા રોકી હતી અને ઉધના રસ્તા પાસે રિક્ષા ચાલકે પોતાના અન્ય સાગરીતોને બોલાવ્યા હતા અને રિક્ષા અંદરથી પણ કેટલાક લોકો હાથમાં દંડા લઈને બહાર આવ્યા હતા. સાગરીતો સાથે મળીને તેમણે બસ પર હુમલો કર્યો હતો અને રિક્ષા ચાલક અને સાગરીતોએ લાકડા અને દંડા વડે બસના આગળના મેઇન ગ્લાસને તોડી નાખ્યો હતો. એટલું જ નહીં, બસની સાઈડમાં આવેલા ઇમરજન્સી એક્ઝિટ વિન્ડોમાં પણ તોડફોડ કરી હતી. બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં લગભગ 15 જેટલા મુસાફરો સવાર હતા અને બસ પર હુમલો થતો હોવાથી મુસાફરોમાં ભય ફેલાયો હતો અને બસમાં ગભરાટ ફેલાયો હતો.
બસના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી. 7 થી 8 લોકોના ટોળાએ લાકડા સાથે બસ પર હુમલો કર્યો હતો, જે સમગ્ર ઘટના કેદ થઈ જવા પામી છે. જે સીસીટીવી ફૂટેજના આધારે દોષિતોને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા પણ પોલીસ દ્વારા શરૂ કરાઈ છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખીને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તાર જેવા કે 9 ઝોન, વોર્ડ ઓફિસ, ગાર્ડન્સ, મીમેર હોસ્પિટલ, VITS વગેરે જગ્યા પર અલગ અલગ સિક્યુરિટી એજન્સીઓના જરૂરિયાત મુજબ 1600થી વધુ સિક્યુરિટી ગાર્ડ અને સિક્યુરિટી સુપરવાઇઝર રાખવામાં આવતા હોય છે. હાલમાં સિક્યુરિટી એજન્સીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો અને તેના સંદર્ભમાં નવા સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા બાબતે ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. પરંતુ આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સુરત મહાનગરપાલિકા અધિકારીઓ અને ભાજપ શાસકોની માનીતી સિક્યુરિટી એજન્સીને મળે તે માટે સુરત મહાનગરપાલિકા અધિકારીઓ અને ભાજપ શાસકો દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની આશંકા વિજય પાનસુરિયાએ જણાવી હતી. વિજય પાનસુરિયાના મતે ભાજપ શાસકો અને અધિકારીઓ દ્વારા જે રીતે ગેરરીતિઓ આચરવામાં આવે છે તેને ટાંકીને જણાવ્યું હતું કે 31 નવેમ્બર 2024ના રોજ ટેન્ડર બહાર પાડ્યા બાદ છેલ્લી ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 5 ડિસેમ્બર 2024 હતી. પરંતુ ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 2 વાર વધારવામાં આવે, પહેલી વાર 19 ડિસેમ્બર અને બીજી વાર 26 ડિસેમ્બર. તદુપરાંત સુરત મહાનગરપાલિકામાં હાલમાં 10 જેટલી સિક્યુરિટી એજન્સીઓ અલગ અલગ વિસ્તારમાં કામ કરી રહી હોવા છતાં ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 2 વાર વધારવાની જરૂરિયાત શા માટે પડી અને આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટનું રીટેન્ડરિંગ શા માટે ન કરવામાં આવ્યું તેવો વેધક પ્રશ્ન પણ વિજય પાનસુરિયા દ્વારા કમિશનરને પૂછવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા માટે ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 2 વાર વધારવાનું કારણ શું અને ક્યાં સક્ષમ સત્તાધીશોની મંજૂરીમાં 2 વાર ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ વધારવામાં આવી. આ તમામ વિગતો દર્શાવવામાં આવે છે કે હાલમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપ શાસકો દ્વારા રિંગ બનાવી પોતાની માનીતી એજન્સીઓને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ મળે તે માટે સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાં ડોક્યુમેન્ટ સબમિશનની તારીખમાં વધારો કરાયો હતો. જેથી ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ ગેરરીતિની યોગ્ય તપાસ કરવામાં આવે તે માટેની વિનંતી પણ કમિશનરને કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં જે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં જે 45 કરોડનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે, આપવાની જે તૈયારી છે, એમાં જે ગેરરીતિ થઈ છે એ બાબતનો એક પત્ર લખેલો હતો. સુરત મહાનગરપાલિકામાં હાલમાં 10 જેટલી સિક્યુરિટી એજન્સીઓ અને 1900 થી વધુ સિક્યુરિટી ગાર્ડ અલગ અલગ જગ્યાએ, એટલે માનો છે ઝોન હોય, મુખ્ય કચેરી હોય, ગાર્ડન હોય, મીમેર હોસ્પિટલ હોય કે BRTS હોય, એમ અલગ અલગ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો એટલે પૂર્ણ થવામાં આવવાનો છે અને એ સંદર્ભે નવા કોન્ટ્રાક્ટ બાબતે 21 નવેમ્બરના રોજ નવું ટેન્ડર બહાર પાડ્યું અને 5 ડિસેમ્બરે ડોક્યુમેન્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ હતી. પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપ શાસકો દ્વારા પોતાની માનીતી એજન્સીઓ, સિક્યુરિટી એજન્સીઓ આ કોન્ટ્રાક્ટ મળે તે સંદર્ભે એ ડેટને એક્સટેન્ડ કરવામાં આવી, વધારવામાં આવી અને 19 ડિસેમ્બર કરવામાં આવી. ત્યારબાદ ફરી એકવાર વધારવામાં આવી અને 26 ડિસેમ્બર કરવામાં આવી. ત્યારબાદ આજે ફરી એકવાર એક્સટેન્ડ કરીને 31 ડિસેમ્બર કરી, એટલે ત્રણ વાર ડોક્યુમેન્ટેશન સબમિશનની તારીખ વધારવા પાછળનું કારણ શું, મારો પહેલો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન એ હતો કે આ જે ડોક્યુમેન્ટેશન બાબતે ત્રીજી વાર તમે વધારી તો કયા સક્ષમ સત્તાધીશની મંજૂરીથી વધારી? બીજું, ઓલરેડી 10 થી વધુ એજન્સીઓ કામ કરે છે તો તમારી કઈ માનીતી એજન્સીઓને તમે આમાં એડ કરવા માંગો છો કે જે અત્યારે સેટ નથી થતી, અનુભવના આધારે સેટ ન થતી હોય કે કઈ કાગળના આધારે સેટ ન થતી? શા માટે આ આટલા દિવસો એક્સટેન્ડ કરવામાં? આ બાબતની મારી એક લેખિતમાં રજૂઆત મ્યુનિસિપલ કમિશનર શ્રી હતી અને સાથે સાથે એ બી હતું કે આ માટે જે પણ જવાબદાર અધિકારીઓ હોય એમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની રજૂઆત કરેલી હતી. 4 થી વધુ તારીખ ચેન્જિંગ એક્સટેન્શન કર્યું, એનું કઈ કારણ તમે કઈ જાણવાની કોશિશ કરી? હા, એમાં મુખ્ય કારણ એવું દેખાય છે કે જનરલી જે છેલ્લી દિવસો એમાં જે તે ઇજારદાર હોય એ પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરી દેતા હોય, પરંતુ ડેટ એક્સટેન્ડ કરવાનું કારણ એ બની શકે કે ભાજપ શાસકો અને અધિકારીઓ સાથે મળીને એની જે માનીતી એજન્સીઓ છે એમાં એડ ન થતી હોય
અને કોઈ પાછલા માણે તેમાં એડ કરાવ્યું હોય એ માટેનો તખતો તૈયાર થતો હોય એ ચોખ્ખું દેખાય છે. કેટલા કરોડનું ટેન્ડર હતું? આ ટેન્ડર અત્યારે 45 કરોડનું ટેન્ડર છે. હાલમાં 10 એજન્સીઓ કામ કરે છે. એટલે નવી એજન્સીઓ જે ભાજપ શાસકો સાથે સંકળાયેલી હોય, અધિકારી સાથે સંકળાયેલી હોય, એવી એજન્સી ફરીથી આમાં આવે અને પોતાના જે પણ 45 કરોડ રૂપિયા છે એ અધિકારીના ખીચામાં જાય, ભાજપ શાસકોના ખીચામાં જાય, એવો તખતો અત્યારે ભાજપ શાસકો અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં આઇકોનિક રોડ પર રૂક્ષ્મણી ચોક ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 28મી ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી યોજાનારી આ કથામાં સાળંગપુર મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિથી સનાતન હિન્દુ ધર્મના સદમાર્ગે વળી તથા ગંગા સ્વરૂપ બહેનોની અનાજ કરિયાણાની કીટના વિતરણના હેતુથી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સાળંગપુર ધામના હરિપ્રકાશ દાસ સ્વામી વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવનાર છે. ત્યારે અત્યારથી જ કથા ગ્રાઉન્ડ પર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને અંદાજે 2100થી વધુ સ્વયંસેવકો સેવા આપવાના છે, જેમાં 600થી વધુ મહિલા સ્વયંસેવકોનો પણ સમાવેશ થાય છે. મારુતિધૂન મંડળ વતી જણાવવામાં આવ્યું હતું કે જે લોકો સાળંગપુર ધામ હનુમાન દાદાના દર્શન નથી કરી શકતા તેમના માટે અહીં એક આબેહૂબ મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને છેલ્લા 3 મહિનાથી કથાની તૈયારીઓ કરવામાં આવતી હતી. ત્યારે 27મીએ વિશાળ પોથી યાત્રા યોજવામાં આવશે, જેમાં 1100 રામચરિત માનસની પોથીને મસ્તક પર મહિલાઓ ધારણ કરશે. સાથે જ હનુમાનજી અને વાનરની વેશભૂષામાં પણ લોકો આવશે. સમગ્ર કથામાં 80,000 જેટલા લોકો એક સાથે કથાનું શ્રવણ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 150થી વધારે કિલો કેક તથા 2000 કિલો ચોકલેટ દાદાને ધરાવવામાં આવશે અને સાથે જ 31 હનુમાનજી દાદાને જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં ફૂલોનો બ્લાસ્ટ કરવામાં આવશે અને કથામાં વ્યસન મુક્તિના પણ સંકલ્પ લેવડાવવામાં આવશે. મારું નામ બિપિન દળાવિયા છે. જય શ્રી રામ, જય કૃષ્ણ પંજેન્દ્ર, જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ કરી રહ્યું છે. આ કથાનું આયોજન મીરા એવન્યુ પાસે સરથાણા જગત નાકા ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત આપણે જે લોકો સાળંગપુર નથી જઈ શક્યા એમના માટે સુરતમાં જ સાળંગપુરને લઈ આવ્યા છીએ અને સુરતમાં કથા સ્થળ પર ભવ્યાથી ભવ્ય આબેહૂબ સાળંગપુરનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેથી કરીને અહીંના જે લોકો છે સુરતીવાસી છે દાદાના દર્શન કરી શકે. કથાનો મુખ્ય હેતુ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટ મળી રહે 12 મહિના પૂરતી અને એ લોકોને ભરણ પોષણ માટે કશે જવું નહીં પડે કે હાથ નહીં લંબાવવું પડે એવું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આ કથા દરમિયાન 31ના દિવસે હનુમાન જન્મોત્સવનું આયોજન આપણે કરવામાં આવ્યું છે. એમાં 1 લાખથી પણ વધારે યુવાનો એક સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરી નવા વર્ષમાં પ્રવેશ કરે એવું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત એક દિવસ આપણે અહીંયા ફલફ્રૂટનું આયોજન કર્યું છે. એમાં 11,000 કરતાં પણ વધારે 11,000 કિલો કરતાં પણ વધારે ફ્રૂટ દાદાને ભોગ ચડાવવામાં આવશે અને એ ફ્રૂટ સિવિલ અને સ્વિમેરમાં દર્દીઓને પહોંચાડવામાં આવશે, જેથી કરીને એક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું કરી શકાય. ગુજરાતમાં ખેડૂતોને ખેતી કરવા માટે રાત્રે પાણી વાળવા જવું નહીં પડે. રાજ્યના 96% ગામોમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે પાણી વીજ પુરવઠો સપ્લાય કરવામાં આવી રહ્યો છે અને બાકીના 4% ગામોમાં પણ ખેતી માટે દિવસે વીજળી મળતી થઈ જશે, એમ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મંગળવારે જાહેરાત કરી હતી. ત્યારે દક્ષિણ ગુજરાતને પણ આ યોજનાનો લાભ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. રાજ્યના 18,000 કરતાં વધારે ગામોમાંથી 17,000 જેટલા ગામોમાં 20 લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો આપી દેવામાં આવ્યા છે, જેમાંથી 19,000થી વધારે ગામોના 18 લાખ જેટલા ખેડૂતોને દિવસે જ વીજળી મળતી થઈ ગઈ છે. જે પૈકીના 11,000 ગામોના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે 8થી સાંજના 4 અને સવારે 9થી સાંજના 5 વાગ્યાના સમય વચ્ચે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. જ્યારે 4,600 જેટલા ગામોના ખેડૂતોને 2 શિફ્ટમાં એટલે કે સવારે 5થી બપોરના 1 અને બપોરના 1થી રાતના 9 વાગ્યા સુધી વીજળી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. બાકી રહેલા 632 ગામોમાં પણ સત્વરે દિવસે વીજળી મળતી થઈ જશે. 4% બાકી રહેલા ગામોમાં મોટા ભાગે દેવભૂમિ, દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ગામોનો સમાવેશ થાય છે, જ્યાં ખેડૂતોની સંખ્યા 1,55,000 થવા જાય છે.
ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં 30 નવી પેટા વિભાગીય અને 3 વિભાગીય કચેરીઓ મંજૂર કરીને સરકારે સતત ખેડૂતોના હિતમાં દિવસે વીજળી આપવાના નિર્ણયો કર્યા છે. વીતેલા એક દાયકામાં 10 લાખ જેટલા નવા ખેતવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે, એટલે કે વર્ષે સરેરાશ 1 લાખ જેટલા નવા ખેતવાડી વીજ જોડાણો અપાયા છે. હાલ નવા વીજ જોડાણો આપવામાં કોઈ વાંધો નથી કે વિરોધ પણ નથી, તો આગામી 3 થી 4 મહિનામાં જ વીજ જોડાણ આપી દેવામાં આવશે. શિક્ષણ એ વિદ્યાર્થીઓના ઘડતરનો એક નવો પ્રવાહ છે. ત્યારે આજે સુશાસન દિવસ નિમિત્તે નવસારી વિજલપુર મહાનગરપાલિકા દ્વારા હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત કન્યા શાળા નંબર 4ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળા માટે આ મકાન અંદાજિત 124 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત 2 માળનું મકાનમાં કુલ 12 જેટલા ઓરડા છે અને આ પ્રસંગે ધારાસભ્ય એવા રાકેશભાઈ દેસાઈએ શહેરમાં છેવાડાનું બાળક પણ શૈક્ષણિક શિક્ષણથી વંચિત ન રહે તે માટે આહવાન કર્યું હતું. શાળાનું નવું મકાન બનતા શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ પ્રસંગે નવસારી પાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અજયભાઈ દેસાઈ ઉપરાંત પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શાળાના શિક્ષકો અને બાળકો સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર 4નું નવા મકાનનું લોકાર્પણ સંપન્ન થયું. આ નવનિર્મિત મકાન લગભગ 124 લાખ રૂપિયાના ખર્ચે નવા 12 ઓરડાઓ બનાવવામાં આવ્યા. નવસારી વિજલપુર શહેર ખાતે આ સ્કૂલનું લોકાર્પણ થયું. એ જ રીતે લાઇબ્રેરી પાસે પણ સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું છે, તે પણ પૂર્ણતાને આરે છે. એ જ રીતે ઘેલખડી ખાતે, સરબતિયા તળાવ પાસે અને દશેરા ટેકરી ખાતે પણ પ્રાથમિક શાળાઓના 3 નવા મકાનો બનવા જઈ રહ્યા છે. હાલમાં કાલિયાવાડી ખાતે પણ એકાદ મહિના પહેલા નવા પ્રાથમિક શાળાના મકાનનું ભૂમિપૂજન સંપન્ન થયું. નવસારી શહેર હોય કે નવસારી તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર હોય, નવસારી વિધાનસભા મત વિસ્તારની અંદર પ્રાથમિક શિક્ષણ કે પાયાનું ફંડામેન્ટલ એજ્યુકેશન માં કોઈ જ કચાશ નહીં રહી જાય, એને માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત અને કેન્દ્રની સરકાર કટિબદ્ધ છે અને એ દિશામાં આગળ પણ વધી રહ્યા છે. નવસારી તાલુકામાં પણ લગભગ 4 જેટલી સ્કૂલો જે લોકાર્પણ પણ થઈ ગયા છે, એમાંથી ઘણાના લોકાર્પણ થવા જઈ રહ્યા છે. સરકાર ગરીબ દીકરા કે દીકરી ભણે અને યોગ્ય વાતાવરણમાં ભણે એને માટે સંપૂર્ણ કાળજી રાખી રહી છે. નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર 4નું નવા મકાનનું સુરત શહેરના વરાછા વિસ્તારમાં પ્રેમ કહાનીનો કરુણ અંજામ આવ્યો છે. છેલ્લા 1.5 વર્ષથી પ્રેમમાં પડેલા પ્રેમી યુગલને પરિવારને કહેતા તેમની સગાઈ કરાવી દીધી હતી, પરંતુ શંકાશીલ પ્રેમી દ્વારા પ્રેમિકા પર શંકા રાખીને ગઈકાલે મોડી રાત્રે ચપ્પુના ઘા મારી દેતા પ્રેમિકાની હત્યા કરી નાખી હતી.
આરોપી ફરાર થઈ જતા વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના વરાછા ખાતે એક પ્રેમ કહાનીનો કરુણ અંજામની ઘટના સામે આવી છે. મૂળ બનાસકાંઠાના વડા ગામ ખાતે રહેતા સંદીપ પાઘડીને બોર્ડર પર આવેલા ડુંગરપુર ગામ ખાતે રહેતી વર્ષા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે આ બંનેનો પ્રેમ સંબંધ વતનથી સુરત સુધી પહોંચ્યો હતો. આ બંને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. સંદીપ પાઘડી કતારગામ વિસ્તારના કારખાનામાં કામ કરતો અને ત્યાં જ કામ કરતો હતો, જ્યારે વર્ષા વરાછા વિસ્તારના હરિધામ સોસાયટીમાં પરિવારના સભ્ય સાથે રહેતી હતી. જો કે આ બંનેના પ્રેમ સંબંધને લઈને સમગ્ર મામલો પરિવાર પાસે પહોંચતા પરિવારે તેમની સગાઈ કરાવી હતી. વર્ષા અને સંદીપની પ્રેમ કહાની સમય જતાં આગળ વધી હતી, પરંતુ સંદીપે છેલ્લા 2 દિવસથી ખૂબ જ ટેન્શનમાં રહેતો હતો અને કતારગામ વિસ્તારના જે કારખાનામાં કામ કરતો હતો ત્યાંથી નોકરી પણ છોડી દીધી હતી. તે રડતો રડતો પ્રેમિકાના વર્ષાના ઘરે પહોંચ્યો હતો અને તેને પ્રેમ સંબંધ અન્ય કોઈ વ્યક્તિ સાથે હોવાનો વહેમ રાખી પ્રેમિકા પર ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દેતા તેની હત્યા કરી નાખી હતી. હત્યા કરી પ્રેમી સંદીપ પાઘડી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મામલો હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસની ધમધમાટ શરૂ કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.5 કરોડની ચકચારી લૂંટ અને 16 અલગ અલગ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ટીલુસિંહ ઉર્ફે ગુરુ ટાંકને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આ વિશિષ્ટ ઓપરેશનના ભાગરૂપે નાસ્તા ફરતા આરોપીને વરાછા વિસ્તારના અશ્વનીકુમાર 3 પાનના વડ નજીકથી ઝડપી લેવાયો છે. આરોપી ટીલુસિંહ ઉર્ફે ગુરુ ટાંક ક્રાઇમ બ્રાન્ચ પોલીસના બાતમીદારોની માહિતીના આધારે પકડાયો છે. આરોપી પર મહારાષ્ટ્રના ધરણગાંવ, ફૈજપુર, ચોપડા શહેર તેમજ થાણે અને મીરા ભાયંદર વિસ્તારમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી અને લૂંટના 16 ગુના નોંધાયેલ ચૂકેલા છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ 2009થી શરૂ થયો છે અને જેમાં મર્ડર, લૂંટ અને વાહન ચોરી સહિતના ગંભીર ગુનાઓ સામેલ છે. 17 ફેબ્રુઆરી 2024ના રોજ મહારાષ્ટ્રના ધરણગાંવમાં એક્સિસ બેંકના કર્મચારીઓ ₹1 કરોડ 60 લાખની કિંમત ક્રેડા કારમાં મૂકી અન્ય બેંકમાં જતા હતા, ત્યારે ટીલુસિંહ અને તેના સાગરીતોએ ચોરીની કાર અને સ્કોર્પિયો ગાડીના ઉપયોગથી તેનો પીછો કર્યો હતો અને આરોપીએ ગાડીને ટક્કર મારી મરચાની ભૂખ પાવડર છાંટી લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો અને રોકડ રકમ લૂંટી લીધી હતી. ટીલુસિંહને આ લૂંટમાં 23 લાખ મળ્યા હતા અને આરોપી પહેલા ચોરી કરેલી કારનો ઉપયોગ ગુનામાં કરતો હતો. આરોપીને ચોરીની શક્ય બનાવવા માટે તેનું ગેંગ હથિયારને ખાવા પીવાની વ્યવસ્થા કરતા હતા. આરોપી વિરુદ્ધ મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક પોલીસ સ્ટેશનમાં કુલ 16 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં ભારે લૂંટ, ઘરફોડ ચોરી અને વાહન ચોરી જેવો કિસ્સાઓ સમાવેશ થાય છે. હાલ પોલીસે આ તમામ ગુનાઓના આધારે આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.